નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિલ વેકરિયા એક્શન એગ્રી સાયન્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ જામજોધપુર તાલુકાના બાલવા ગામે, જ્યાં આપણી સાથે છે નિલેશભાઈ। આપણે એમની સાથે ચર્ચા કરીએ કે એમને આપણી એક્શન એગ્રી સાયન્સની કઈ વેરાયટી વાવેલી છે અને શું પરફોર્મન્સ છે અત્યારે એનું। નમસ્કાર, તમારું નામ? નિલેશભાઈ સુરેજા, બાલવા। બરાબર, તમે કોબીજ વાવ્યું છે, આ કઈ વેરાયટી વાવેલી છે? રાશિની પ્રતિક। રાશિનું પ્રતિક વાવેલું છે તમે। આ આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ આપણે ફેર સોંપણીનો તારીખ 15 ઓક્ટોબરે અને આજે તારીખ થઈ છે 31 ડિસેમ્બર, એટલે આશરે આપણે 2.5 મહિના થયા છે, એટલે 75 દિવસ જેવું થયું છે। અને અત્યારે આપણે સરેરાશ વજન શું છે દડાનો? 1 કિલો એબાઉટ એનાથી ઉપર હશે। બરાબર, એટલે આશરે 1 કિલોથી 1.25 કિલો જેવો વજન છે। અને અત્યારે આપણે આ ફિલ્ડ જોઈ, આપણે કાંઈ આમાં ક્યાંય રોગ નથી આપણે, પ્લસ આપણે વજનમાં વાત કરીએ એટલે અત્યારે અહીંની માર્કેટ હિસાબે 1.25 કિલોથી લઈને 2 કિલો સુધીના દડા ચાલે છે અહીંયા। અત્યારે તમારો માર્કેટ ભાવ શું મળે છે? 6 થી 7 રૂપિયા। 6 થી 7 રૂપિયા અત્યારે મળે છે। અને અંદાજે આપણે પ્રોડક્શન આપણે વીઘા ઉપર ગણીએ એટલે કેટલા રોપડા જાય છે વીઘે અંદાજે? વીઘે 12,000 રોપ જેવું છે। બરાબર, અને આપણે 12,000 જાય, કદાચ આપણે ફેલ થઈ જતા હોય 200-2000 તો આપણે 10,000, એટલે આપણે 10 ટન માલ નીકળે એમ અંદાજે। પ્લાન્ટેશન 13,000 રોપનું કર્યું છે, પણ હાથમાં અને વેચાણમાં જે હગે એવા 12,000 નંગ આપણે ગણીએ છીએ। બરાબર, એટલે આપણે અંદાજે લગભગ આપણે ગણીએ એટલે વીઘે આપણે 10 ટન માલ તો કાઢી શકીએ। 10,000 12 ટન જેવો જ નીકળશે, 10-12 અંદાજ અમારો એવો છે। બરાબર, તો આપણે તમે આમાં સારું પ્રોડક્શન લેશો અને આપણે હિસાબ કરી 10 ટન આપણે ખાલી આપણે હિસાબ કરીને 6-7 રૂપિયા બજાર થાય એટલે 60,000 રૂપિયાનો તમારો વીઘો આરામથી થઈ જશે। આપણે આ તમે વાવેતર કેટલા વીઘામાં કરેલું છે? 15 વીઘામાં। 15 વીઘામાં કરેલું। અત્યારે આપણે તમારે થોડુંક આગળનું જે મોટું હતું એ તમે કાપવાનું શરૂ કર્યું, કેટલું વેચાણ થયું છે એમનું? લગભગ 20 ટન જેવું વેચાણ થયું છે। બરાબર, 20 ટનનું। અને અંદાજે આપણે ગણીએ એટલે કેટલાનું વેચાણ થઈ ગયું છે રૂપિયામાં? અત્યારે તો ભાવ ત્યારે સારા હતા એટલે 1.5 લાખ જેવું, 1,75,000 જેવું વેચાણ થયું। બરાબર, અને આશરે આપણે 2 વીઘાની કમાણી ગણીએ કે 2 થી 3 વીઘાની? 1.5 વીઘાની। 1.5 થી 2 વીઘાની કદાચ આપણે ગણીએ ત્યારે સરેરાશ રેટ છે 9 રૂપિયા જેવા આપણે મળ્યા છે। બરાબર, એટલે 1.5 વીઘામાંથી તમે અંદાજે ગણી એટલે 1.5-2 લાખ રૂપિયાની તો ઉપજ લઈ લીધી। અને હજી તમારે આ આપણે ગણી 15 વીઘામાંથી 13 વીઘાનું તો હજી ઊભું છે, તો તમે આમાંથી સારી ઉપજ એક લેશો એમ। તમારે શું કેવું છે બીજા ખેડૂત મિત્રોને કે આ વેરાયટી વિશે તમારે હોવાય? રાશિ અત્યારના સમયમાં રાશિ આ વર્ષે સર્વશ્રેષ્ઠ છે। રાશિના કોઈ પણ એંગલથી તમે જુઓ, રોગથી બાબત ઉત્પાદન સુધીમાં તો બધામાં સારું રહ્યું છે। રોગચાળો જે કંઈ છે એ પણ એની સામે પ્રતિકાર શક્તિ સારી છે। આ વખતે ચોમાસામાં અવિરત વરસાદ ચાલુ હતો છતાં પણ રોપને કાંઈ ડેમેજ થયા હોય એવું બધું ઓછું હતું। બીજી કોઈ વેરાયટી વાવીએ તો એમાં બ્લેક ફંગસનો અને એ રોગ જોવા મળે છે, આમાં એ ટાઈપનું કાંઈ નથી। રૂટ સારા છે અને ઉત્પાદન અને દળો અને ક્વોલિટી બધી બાબતમાં સારું છે। ક્વોલિટીની બાબતમાં તમે જુઓ તો અત્યારે પણ તમે આમાં જોઈ શકો છો કે દડા છે એ એકદમ તરોતાજા હોય એવું લાગે છે। માર્કેટમાં જાય છે ત્યારે પણ ફ્રેશ માલ હોય એવું જ લાગે છે। એક દિવસ પહેલાંનો કાપેલો હોય છતાં એમ લાગે કે આજે જ કાપ્યો છે। બરાબર, અને દડો કઠણ ને એ રીતે આપણે બધી રીતે વ્યવસ્થિત એકદમ નક્કર દડો થાય છે। બરાબર, એટલે વજન પૂરો ભરે છે। તમે જુઓ તો તમને એમ લાગે કે 700-800 ગ્રામનો દડો હશે, પણ જ્યારે દડો તમે હાથમાં લ્યો ત્યારે તમને 1 કિલા ઉપરનું વજન મળે છે। બરાબર, એટલે તમને વજન ને બધું પૂરું મળે છે। અને આ વેરાયટી તમને સારી લાગી આપણે? હા, બીજા ખેડૂતને પણ આપણે રાશિનું પ્રતિક વાવવા માટે આપણે ભલામણ કરી શકીએ એવી જાત છે। અત્યાર સુધી હું બીજી વેરાયટી વાવતો, પણ આનાથી મને સંપૂર્ણ સંતોષ થયો છે। વખતો વખત બદલાવી વેરાયટી એના કરતાં રાશિનું પ્રતિક વાવવું એ જ સારું। બરાબર, તમારો ખૂબ ખૂબ આભાર। વધારે તમારે કંઈ માહિતી જોતી હોય તો મારો સંપર્ક કરી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9906999599। ધન્યવાદ।